નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000નો જે 19મો હપ્તો છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે તેવું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરફથી 14 નવેમ્બરે જાહેરાત કરવામાં આવી છે, ઓફિશિયલ જાહેરાત। પરંતુ મિત્રો, 19 નવેમ્બરે વડાપ્રધાન મોદી સાહેબ જે 19મો હપ્તો રિલીઝ કરવાના છે એ ક્યાંથી કરવાના છે, કયા સ્થળેથી રિલીઝ કરવાના છે એવી કોઈ જ અપડેટ ત્યાં આપવામાં નહોતી આવી। પરંતુ આજે મિત્રો અપડેટ મળી છે કે વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ 2000નો જે 21મો હપ્તો છે એ 19 તારીખે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે। તો એ ક્યાંથી ટ્રાન્સફર કરવાના છે, કયા રાજ્યમાંથી, કયા શહેરમાંથી ટ્રાન્સફર કરવાના છે તેની જે અપડેટ છે એ મિત્રો અત્યારે આપણને મળી છે। તો મિત્રો, હું તમને બતાવું કે ક્યાંથી વડાપ્રધાન મોદી સાહેબ કયા રાજ્યમાંથી, કયા શહેરમાંથી રિલીઝ કરવાના છે 21મો હપ્તો। તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો। વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, વડાપ્રધાન મોદી સાહેબ જે 21મો હપ્તો 2000નો રિલીઝ કરવાના છે એ ક્યાંથી, કયા રાજ્યમાંથી રિલીઝ કરવાના છે તેનું નોટિફિકેશન અહીંયા મિત્રો મૂકવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે માનનીય પ્રધાનમંત્રી 19 નવેમ્બર 2025ના રોજ જે તમિલનાડુ રાજ્ય છે એનું જે કોઈમ્બતુર શહેર છે એ કોઈમ્બતુર શહેરમાંથી વડાપ્રધાન મોદી સાહેબ 21મો હપ્તો જે છે એ રિલીઝ કરવાના છે 19 નવેમ્બરના દિવસે। તો મિત્રો, 19 નવેમ્બરના દિવસે તમિલનાડુના કોઈમ્બતુરમાંથી વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ 21મો હપ્તો રિલીઝ કરવાના છે। તો હવે માત્ર 2 દિવસ જ મિત્રો આજથી બાકી છે। તો સૌપ્રથમ તો મિત્રો હું આપને વિનંતી કરીશ કે જો તમે ખરેખર આ યોજનાને પાત્ર છો, તમે આ યોજનાને લાયક છો, તો મિત્રો તમારે સૌપ્રથમ તો પીએમ કિસાન જે તમારું સ્ટેટસ છે એ ચેક કરવું જરૂરી છે। કેમ કે ત્યાં 3 જે વિગતો આવે છે, લેન્ડ સીડિંગ, આધાર બેંક એકાઉન્ટ સીડિંગ અને ઈ કેવાયસી, આ 3 વિગતો મિત્રો તમારી બરાબર હશે તો તમને હપ્તો મળવાપાત્ર છે। એમાં જો કોઈ એકાદ વિગત ખૂટતી હોય તો મિત્રો એને તમે સુધારો કરાવી દેજો। કેમ કે જો ત્યાં એકાદ વિગત ખૂટતી હશે તો તમને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો મળવાપાત્ર છે નહીં। અને જો કદાચ પીએમ કિસાન પોર્ટલ પર મિત્રો તમારી 3 વિગતો બરાબર છે, તેમ છતાં મિત્રો તમારે તમારી જે બેંક છે એ બેંકનું જે તમારું બેંક એકાઉન્ટ છે એ ચેક કરવું જરૂરી છે। કેમ કે બેંક એકાઉન્ટમાં કેવાયસી બાકી હોવાને કારણે તમારું જે બેંક ખાતું છે એની અંદર કદાચ કેવાયસી બાકી હોય તો મિત્રો તમારો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબ તમારા ખાતામાં ટ્રાન્સફર તો કરશે, પણ અહીંયા બેંકમાં આવી અને ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે। કેમ કે બેંકમાં તમારું કેવાયસી બાકી બોલતું હશે, એટલા માટે ત્યાંથી તમારો જે હપ્તો છે એ રિજેક્ટ થઈ જશે, તમારા એકાઉન્ટમાં નહીં આવે। તો મિત્રો, ખાસ મારી તમને વિનંતી છે કે તમે તમારું સૌપ્રથમ તો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી લો। એની અંદર 3 વિગતો બરાબર હોય તો બરાબર છે, અને જો કોઈ ખૂટતી હોય તો સુધરાવી દેજો। અને જો બરાબર હોય તો મિત્રો એટલું બરાબર છે એટલું જ નહીં, પણ બેંકમાં જે તમારું બેંક એકાઉન્ટ છે એને પણ તમે ચેક કરી લેજો। કેમ કે ત્યાં જો તમારી કેવાયસી બાકી બોલતી હશે ને તો તમારો 2000નો હપ્તો જે છે એ ત્યાં અટકી જશે। તો આટલું મિત્રો તમારે કરવાનું છે। અને પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ જે લાભાર્થી ખેડૂત મિત્રો છે, જે આ યોજનાને પાત્ર છે એવા ખેડૂત મિત્રોને તો મળવાનો જ છે। અને તમારું સ્ટેટસની અંદર બધું બરાબર હશે તો પણ તમારું જો બેંકમાં ખાતું બંધ હશે, કેવાયસી બાકી હશે તો મિત્રો તમને હપ્તો નહીં મળે। એટલે જલ્દીથી તમે ચેક કરી લેજો તમારી જે આ બધી વિગતો, નહીંતર પાછળથી તમે કહેશો કે અમને દુદાભાઈ હપ્તો ના મળ્યો। તો આટલી વિગતો મિત્રો ચેક કરી લેજો। તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે। વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા વિષય સાથે। તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।